આગળ વાત કરીએ અમદાવાદના બોપલનો એ સમગ્ર હત્યાકાંડ માયકાના વિદ્યાર્થીની હત્યાના મામલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પોલીસ કર્મી સાથે ચર્ચા કરી। પોલીસ કર્મચારી દ્વારા જો ગેરરીતિ હશે તો તેમના સામે પણ પગલાં લેવામાં આવશે। મૃતકના પિતા સાથે રાજ્ય પોલીસ વડાએ ટેલિફોનિક વાતચીત કરી। ગુનેગાર પોલીસ કર્મી છે પણ ગુનેગાર પણ છે। આરોપી સાથે અન્ય આરોપી જેવું જ વર્તન કરવામાં આવશે। ઝડપી સચોટ ન્યાયની ખાતરી પણ આપવામાં આવી છે। ગુનેગાર પોલીસ કર્મી છે પણ ગુનેગાર પણ છે અને એક ગુનેગારની નજરથી તેની વિરુદ્ધ કાયદાકીય રૂહે જે થતું હશે તે જ કરવામાં આવશે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય રાજ્યમાં તમામ પોલીસ કર્મચારી અધિકારી સાથે આજે મહત્વપૂર્ણ ચર્ચા કરી છે। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોન લાઈન પર। કિંજલ, પૂરી વિગત। સૌથી જે મહત્વનો વળાંક હતો પ્રિયાંશુ કેસમાં એ જ હતો કે જે પોલીસ કોન્સ્ટેબલ હતો તેના દ્વારા આ સમગ્ર ઘટના હતી તેને આકાર આપવામાં આવ્યો હતો। ત્યારે સૌથી પહેલા આજે 4 વાગ્યાની આસપાસ જે રાજ્યના ડીજી હતા તેમણે ટેલિફોનિક વાતચીત હતી તે પ્રિયાંશુના પરિવારજનો સાથે કરી હતી અને તેમ પણ કહ્યું હતું કે ગુનેગાર ભલે પોલીસ કર્મી હોય પરંતુ તે ગુનેગાર છે એટલે તેની સામે તેવું જ વર્તન કરવામાં આવશે। મૃતકના પરિવારોને પણ ઝડપી કહી શકાય કે સચોટ ન્યાય મળશે તેવી હૈયાધારણા અને ખાતરી પણ આપી હતી। તો બીજી તરફ કરાઈ ખાતે એક મહત્વનો કાર્યક્રમ હતો જેની અંદર કેયુ બેન્ડના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સાથે વાતચીત હતી તે કરવામાં આવી હતી અને તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે રાજ્યમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તેને ચલાવી લેવામાં નહીં આવે। પોલીસ કર્મચારી દ્વારા પણ જો કોઈ ગેરરીતિ કરવામાં આવશે, ગુનો કરવામાં આવશે તો તેમની સામે પણ પગલાં લેવામાં આવશે। જ્યાં સુધી વાત ગુજરાત પોલીસની છે તો પોલીસ ઝીરો ટોલરન્સ સાથે કામ કરશે। ઓકે કિંજલ, આભાર માહિતી માટે। તો રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ મહત્વપૂર્ણ ચર્ચા કરી જેમાં રાજ્યના તમામે પોલીસ કર્મચારી પણ હાજર હતા, અધિકારીઓ પણ હાજર હતા અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ હશે તો તેને નહીં જ ચલાવી લેવામાં આવે।